હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ, લંડનની તૈયારીઓ થઈ ગઈ છે. સવારે વહેલા ફ્લાઇટ છે મારી. મતલબ ફ્લાઇટ તો મારી 10 વાગે છે, પણ વહેલા નીકળવું પડશે. તો એના માટે થઈને મેં થોડો આઈડિયા વાપર્યો. હું જલ્દી આવી ગઈ છું અમદાવાદ, અને અહીંયા હોટલમાં જ રોકાઈ ગઈ છું. તો શું સવારે વહેલા મારે નીકળવું ના પડે? નહીં તો બરોડાથી નીકળું તો સવારે 4 વાગે મારે નીકળવું પડે. એટલે હું થોડી જલ્દી જ નીકળી ગઈ છું. તો બસ બેઠી છું હમણાં. ભૂખ લાગી હતી, થોડુંક કંઈક ખાધું. અને ભાઈ, પીરિયડ્સ આવી ગયા છે. તો ટ્રાવેલિંગના ટાઈમે પીરિયડ્સ આવે એટલે બહુ જ પ્રોબ્લેમ થાય. થોડુંક ક્રેવિંગ પણ થાય, પેઇન પણ થાય, એટલી પ્રોબ્લેમ થાય. તો હમણાં મેં એક સેન્ડવિચ ખાધી છે, થોડીક કોફી પીધી છે, એકદમ કડક. અને હવે બેઠી છું. પેટમાં થોડીક દુખી રહ્યું છે. અને બીજું તો કંઈ નહીં. હવે હું કહું કે ના કહું? એક મહાશય, એક મિનિટ, કોઈ આવ્યું. કંઈ નહીં, તો નીચેથી ચોકલેટ મંગાવી હતી. થોડું ચોકલેટ ખાવાની ક્રેવિંગ થઈ છે, તો એ ખાઈશ હમણાં થોડી વાર પછી. હા, તો હું એમ કહેતી હતી, એક મહાશય છે જેમણે મને એક મેસેજ કર્યો છે. એનો જવાબ તો મારે આપવો નહોતો, પણ મને થયું કે આપવો જોઈએ, એટલે આપી રહી છું. તો એક મિનિટ, મારે થોડુંક કામ છે, પતાવી દઉં. 2 મિનિટ. હા, તો એ ભાઈનું આઈડી હું શોધી રહી હતી અને મેસેજ શોધી રહી હતી, એટલે મને વાર લાગી, એટલે મેં પોઝ કરી. તો એમનું આઈડી મળી ગયું છે મને, મેસેજ પણ મળી ગયો છે. કોઈ જ મતલબ આનો જવાબ આપવો કે એવું મને યોગ્ય નથી લાગતું, પણ હું એટલે આપી રહી છું કેમ કે બીજા કોઈને એવું ના લાગે કે કેમ, અને એમને એવું ના લાગે કે કેમ નહીં. હું અગર સારા એનો જવાબ આપું છું, તો આવા મેસેજનો પણ જવાબ મારે આપવો જોઈએ. શું કહો છો તમે? કદાચ એમણે જવાબ સાંભળવા માટે જ આ મેસેજ કર્યો હશે. તો પહેલો તો એમણે મેસેજ કર્યો છે કે જવાની કાયમ નથી રહેવાની મંગુબેન, 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. જેમ જેમ ઉંમર વધશે એમ એમ તમારી કામ કરવાની તાજગી પણ ઘટશે. કાયમ માટે કોઈનું સરખું ચાલ્યું નથી. તો ભગવાનની દયા છે, ઉપરવાળાની દયા છે. તમારા જેવા તો નહીં, પણ બીજા જે જોઈ રહ્યા છે એ લોકોના આશીર્વાદ છે કે અત્યાર સુધી કોઈ તકલીફ નથી પડી, અને પડશે તો મારી પાસે બહુ બધા બેકઅપ પ્લાન છે. તો એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. મારા મમ્મી જીવે છે, મારો ભાઈ છે, એ લોકો મારી ટેન્શન લેવા માટે છે, અને એ લોકોએ મારી પાછળની લાઈફ માટે વિચારીને રાખ્યું છે. અને એવું પણ નથી કે હું લાઈફમાં આગળ નથી વધવાની, કે મેરેજ નથી કરવાની, કે નથી કરવું, કે કંઈ પણ. મને સારું યોગ્ય પાત્ર મળશે મારા લાયક, કે હું કોઈના લાયક, તો હું ચોક્કસથી લગ્ન કરીશ. પણ જબરજસ્તી અત્યારે હું હમણાં જ એક વસ્તુમાંથી નીકળી છું અને ફરીથી એમાં જવું, એના કરતાં થોડોક ટાઈમ મેં પોતાની જાતને આપ્યો છે, બરાબર. અને હું આવી રીતે ખુશ છું. નહીં પણ કરું તો પણ મને કોઈ ફરક નથી પડવાનો. બહુ મોટા એક્ટ્રેસ છે, એક્ટર છે, જે લોકોએ મેરેજ હજી સુધી નથી કર્યા. સલમાન ખાન જોઈ લો, રેખા જોઈ લો, સુષ્મિતા સેન જોઈ લો, આપણી ગુજરાતી આપણી જ ઇન્ડસ્ટ્રીમાં જોઈ લો, મમતાજી જોઈ લો. નથી એ લોકોને લગ્ન કરવા. કોઈ એક જણનું હોવું જરૂરી થોડી છે. એક પુરુષનું હોવું જરૂરી કે એક સ્ત્રીનું હોવું જરૂરી, એવું કંઈ ક્યાંય લખી આપ્યું નથી, બરાબર. તો એક આ વસ્તુથી મને કોઈ ફરક નથી પડ્યો. આ મેસેજ તો મેં હમણાં જ જોયો છે. આ ભાઈનું નામ તમને પહેલાં કહી દઉં. રમેશભાઈ મોદી 6841 આ એમનું આઈડી છે. સો કોલ્ડ
બરાબર. બાકી પછી પાછો એમને આ મેસેજથી મને બહુ જ તકલીફ થઈ છે. એટલે તમે મને જોઈ શકો છો, હું ક્યારેય ગુસ્સો ને એવું બધું તો હું એવોઇડ જ કરું છું. આમ તો મારે જે બિચારા સારા મેસેજ કરે છે એ લોકોનામાં ધ્યાન આપવું જોઈએ, ના કે આવા લોકો માટે હું સ્પેશિયલ કોઈ વિડીયો બનાવું. પણ આ વિડીયો એટલે બનાવું છું કે ફરીથી આ મોઢું ઉઠાવીને અહીંયા આવી ના જાય અને એમની આ જ્ઞાનવાણીઓ અહીંયા ના નાખે. તમારું આઈડી છે, એના ઉપર વિડીયો બનાવો, એના ઉપર તમારે જે લખવું એ લખો, જે કરવું એ કરો. આ જગ્યા તમારા માટે નથી. આ મારા ફેન્સ, મારા ફ્રેન્ડ, મારા ફેમિલી, જે લોકો મને ગમે છે, જે લોકોને હું ગમું છું એ લોકો માટે છે. તો તમારા માટે તો બિલકુલ નથી. તો પ્લીઝ ગેટ આઉટ, ગેટ લોસ્ટ. અહીંયા તમે જોઈએ જ નહીં. એમ તો હું એમને હવે બ્લોગ કે જે પણ થતું હશે હું કરી દઈશ, પણ આ વિડીયો જોયા પછી કરીશ કે આ જોઈ લે ભાઈ. તો મારા અનુભવ મુજબ દીકરીના નિસાસા લેવાથી તમારું આગળનું ભવિષ્ય મને બરાબર નથી લાગતું. ભલે તમારી દીકરીને બીજા બધા પ્રેમ કરતા હશે, પણ માનો હાથ દીકરીના માથા ઉપર ફરે એટલે એને બધા દુઃખ ભૂલાઈ જાય અને તમારી મમ્મી વગર ગમશે જે દિવસે પૃથ્વી પર નહીં હોય ત્યારે એ એકલા જિંદગી કેવી રીતે પૂરી કરશો? આ શું મતલબ છે આનો? કે હું મારી છોકરી સાથે નથી એટલે તમે મને એવું કહેશો કે તમારી માં તમારી સાથે નહીં હોય તો તમારી હાલત કેવી થશે? તમે કેવી રીતે કહી શકો? હા, તમે પાછું લખવું હોય છો કે મારા અનુભવથી, એટલે કે તમને અનુભવ થઈ ગયો છે આ વસ્તુનો. તમે તમારી દીકરીને કે દીકરાને કે જે ગમે તેને તમે છોડી ચૂક્યા છો અને તમારી સાથે બધું ખરાબ થઈ રહ્યું છે એટલે તમને એવું છે કે મારી સાથે પણ એવું જ થશે, મને એના નિસાસા લાગશે. તો કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન કે મને કોઈના નિસાસા નહીં લાગે, કેમ કે મેં એની ખુશી માટે જ એને ત્યાં, અને મેં છોડી નથી એને. ઓકે, મેં એમને સોંપી છે, મારા હસબન્ડને, એમના મોમ ડેડને. અને હા, હું માનું છું કે મારા કરતાં પણ સારી રીતે રાખે છે અને એ વાતની ગેરંટી હતી એટલે એ લોકો પાસે છે મારી છોકરી. કેમ કે મારા ઘરે જ્યારે મારા ડિવોર્સ થયા ત્યારે કમાવાવાળી હું એક જ હતી, મારા ડેડ હતા. પણ મને એવું હતું કે હું હવે પાછી આવી ગઈ છું તો મારે કોન્ટ્રીબ્યુશન કરવું જોઈએ મારા ઘરમાં. તો મને એમ હતું કે હું મારા ઘરે આવું અને એક બીજી વ્યક્તિને પણ લઈને આવું, એના કરતાં એ જ્યાં એની ખુશી છે એ ત્યાં જ રહે. એના દાદા દાદી એના વગર રહી શકે એમ નહોતા, એની ભાઈઓ, એના પપ્પા, એ લોકો એના વગર રહી શકે એમ નહોતા. મારા ઘરમાં એવું હતું કે મારા મમ્મી પપ્પાને એટલી લાગણી ના હોય જેટલી એના દાદા દાદીને હોય, કેમ કે એ એમની સાથે જ રહેતી હતી. એક મારી જીદ માટે, એક મારું હું માં છું એ બતાવવા માટે હું એ લોકોના દિલ ના તોડી શકું એટલે મેં એ લોકો પાસે સોંપી. બીજી વસ્તુ એ કે મારે કામ કરવું હતું, મારે મારા પપ્પાની હેલ્પ કરવી હતી, એમને મદદ કરવી હતી. તો હું અગર એવડી નાની છોકરી ને મારી સાથે રાખું તો મારે એને પૂરો ટાઈમ આપવો પડે, જે હું આપી ના શકતી. અને ત્યારે કદાચ મને વધારે નિસાસા લાગતા કે ભાઈ છોકરીને ટાઈમ નથી આપતી, સિંગલ મધર છું, એને મમ્મીના ભરોસે, પપ્પાના ભરોસે કે ભાઈના ભરોસે મૂકીને શૂટિંગમાં જઉં છું, કામ કરું છું. હું એને રાખું એટલે એની જવાબદારી મારા ઉપર આવે, એટલે એ જવાબદારી નિભાવવા માટે પણ મારે કામ કરવું જ પડે. હું મારા પપ્પા ઉપર કે મારા ભાઈ ઉપર ના છોડ, મારો ભાઈ તો ત્યારે કમાતો પણ નહોતો, તો હું એ લોકોના ભરોસે મારી છોકરી ના મૂકી શકું, બરાબર? તો પ્લીઝ કોઈનું પ્રેઝન્ટ કે પાસ્ટ જાણ્યા વગર તમે ગમે એમ તમને ફ્રીડમ છે લખવાની તો ગમે એમ ના લખશો, બરાબર? પહેલાં જાણી લો કે શું છે, શું નહીં, શું હતું. અને હું મારી પર્સનલ લાઈફ ક્યાંય ડિસ્કસ કરવા નથી માંગતી. જે
થઈ ગયું, જે થવાનું હતું, કંઈક એવું હશે ત્યારે જ અલગ થયા. કોઈને શોખ ના હોય ડિવોર્સ લેવાનો કે હા ચલો ડિવોર્સ લઈ લઈએ, સારું એવું ચાલતું હોય ને. અને હું તમને લોકોને કહી દઉં કે જ્યારે મેં મેરેજ કર્યા ને ત્યારે મેં ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. જેટલો ટાઈમ મેં મેરેજ કર્યા ત્યાં સુધી હું કામ નથી કરતી. તો તમે એવું પણ ના કહી શકો કે ભાઈ કામ કરતી હતી એટલે આ બધું થયું. તો એવું પણ નહોતું. હું ફૂલ્લી હાઉસવાઈફ હતી અને મેં ડિવોર્સ લીધા એના પછી મેં કામ કરવાનું ચાલુ કર્યું, કેમ કે હું નથી ચાહતી કે હું કોઈના ઉપર બર્ડન બનું, એટલે મેં કામ કરવાનું ચાલુ કર્યું. તો તમે લોકો પ્લીઝ આવા કમેન્ટ ના કરશો, બરાબર? હું તો કહું છું મારા માટે નહીં યાર, કોઈના માટે પણ ના કરશો. કોઈની પર્સનલ લાઈફને તમે આવી રીતે તમે મેસેજ કરો એટલે બીજા 10 જણા વાંચે, જેટલા લોકો હોય એટલા બધા વાંચે કે આ શું લખ્યું છે. તમને શું ઇન્ટરેસ્ટ છે યાર? તમે તમારું જુઓ ને, તમે તમારા ઘરના પ્રોબ્લેમ સોલ્વ કરો. શું નામ છે તમારું? રમેશભાઈ મોદી. તમારા ઘરમાં, તમારી આસપડોશમાં જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરો. મારા સોલ્વ કરવાની જરૂર નથી તમારે. મારા સોલ્વ કરવા માટે હું છું અને હું સક્ષમ છું. મેં મારા જેટલા મારી લાઈફમાં ડિસિઝન લીધા છે ને એની ભરપાઈ હું કરીશ. મને નિશાસા લાગવા હશે, મને જે થવું હશે એ થશે, બરાબર? અને આ નિશાસા કરતાં મને એમ લાગે છે કે બીજા બધાનો લોકોનો આશીર્વાદ ને પ્રેમ જ એટલો છે ને કે મને નથી લાગતું કે મને કોઈના નિશાસા લાગશે. કોઈ છોકરી કોઈને પોતાની માને નિશાસા આપે, મને નથી લાગતું. એ બિલકુલ દુઃખી નથી. એના પપ્પા પાસે બહુ જ ખુશ છે. મારી પાસે આવે ત્યારે હું એને જેટલું એને હેલ્પ કરી શકું કે હું એને જેટલું એ કરી શકું એને કરું છું. હા, માની કમી કોઈ પૂરી ના કરી શકે, હું માનું છું. પણ અત્યારના જમાનામાં એવું બધું કશું રહ્યું જ નથી. આજના છોકરાઓ એટલા હાઈટેક થઈ ગયા છે ને કે એમને મા બાપ કોઈની જરૂર નથી, બધું એકલા જ કરી લે છે. અને મારી છોકરી એટલી હોશિયાર અને એટલી મેચ્યોર છે ને કે એને આ બધા વસ્તુથી કંઈ ફરક જ નથી પડતો. મારી સાથે હોય છે, ફૂલ્લી એન્જોય કરીએ છીએ. અમે બંને પિક્ચર જોવા જઈએ કે ગેમ્સ રમીએ કે કંઈ પણ કરીએ. અમે લોકો સાથે હોઈએ તો ફ્રેન્ડ હોય એવી રીતે જ હોઈએ છીએ. તો પ્લીઝ રમેશભાઈ મોદી, તમે આ મેસેજ તમારી જાતે જ ડિલીટ કરી દેજો, કાં તો હું તમને બ્લોક કરી દઈશ. એ તો હું કરવાની જ છું, બરાબર? પણ પ્લીઝ હું તો કહું છું કે તમે લોકો જવાબ આપો. જેટલા લોકો જોઈ રહ્યા છે ને એ લોકો આ ભાઈને જવાબ આપે કે આમને આવી રીતે ઇન્ટરફેર કોઈની લાઈફમાં કરવું જોઈએ કે ના કરવું જોઈએ. અને હું મારી લાઈફ વિશે પહેલાં પણ બધું કહી ચૂકી છું આગળના વિડીયોઝમાં ને બધું જ. અને હવે આવી રીતે મારી ડોટરને કે મારા મમ્મીને કે આવી રીતે કમેન્ટમાં લાવી અને શું જતાવવા માંગે છે એ ભાઈ મને ખુદને જ ખબર નથી. એ ખુદ કદાચ ડિપ્રેશનમાં છે કે ખુદ એવી સિચ્યુએશનમાં છે એટલે લોકોને પણ આવી રીતે જોઈ રહ્યા છે. તો પ્લીઝ શટ યોર બ્લડી માઉથ. તમારું આ બકવાસ બંધ કરો. અને અહીંયા તો બિલકુલ નહીં કરતા, મારા એમાં તો બિલકુલ નહીં કરતા. હું જ્યાં સુધી સારી છું ને ત્યાં સુધી સારી છું. બાકી મારા જેટલું ફરેલું દિમાગ કોઈનું નથી. હું મારા સુધી બધું જ સહન કરી લઈશ, પણ મારી ફેમિલી પર આવશે ને તો તમને શોધીને ત્યાંથી કાઢીશ, જ્યાં હશો ત્યાંથી. મોદીભાઈ, બરાબર? તમે મોદી હશો, નરેન્દ્ર મોદી નથી. અને એ પણ નરેન્દ્ર મોદી બી મારા ફેમિલી વિશે બોલી જશે ને તો પણ હું એનું પણ ના સાંભળી લઉં. તો બિલકુલ નહીં. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો ભાઈ, કંઈ લખતા પહેલાં. અને હું તો કહું છું તમને પસંદ નથી તો પ્લીઝ લખશો જ નહીં, જોશો જ નહીં. મારા બ્લોગ તમારા માટે છે પણ નહીં, બરાબર? આ જેને હું પ્રેમ કરું છું ને જે લોકો મને પ્રેમ કરે છે ને એ લોકો માટે બનાવું છું. અને આ બધી વસ્તુમાંથી નીકળવા માટે હું બનાવું છું આ બ્લોગ્સને. મને ગમે છે, મજા આવે છે તમારા લોકો સાથે વાત કરવાની, એટલે હું બનાવું છું. પાછું ડિપ્રેશનમાં અને પાછું એન્ઝાયટીમાં જવા કે પાછું દુઃખી થવા અને પાછું કામમાં ધ્યાન નહીં આપવા એના માટે નથી કરતી. કોઈ માણસ જ્યારે કોઈ રિલેશનમાંથી બહાર આવે છે ને તો એને કેટલી પ્રોબ્લેમ્સ થતી હોય એને જ ખબર હોય. કદાચ તમે કીધું કે તમારા અનુભવ પ્રમાણે, તો તમે જો એ વસ્તુમાંથી ગુજરેલા હોય ને તો તમે આ વસ્તુ કરો જ નહીં પહેલાં તો પ્લીઝ મારી ફેમિલીને આ બધામાં લાવવાની જરૂર નથી. મારી મા મરી જશે તો મારું શું થશે, આ તે બધું મેં વિચારીને રાખ્યું છે, બરાબર?
હું શું કરીશ શું નહીં, તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારી બહુ મોટી ફેમિલી છે, કોઈને કોઈ તો મને સાચવી જ લેશે. તો પ્લીઝ ગેટ લોસ્ટ, અહીંયા નહીં. ઓકે, ચલો હવે છોડો આ ભાઈની વાતો. આ તો મારે કહેવું હતું, ભડાસ હતી ક્યાં કાઢું, એટલે મેં કહી દીધું તમને લોકોને. અને તમે લોકો જ જવાબ આપજો યાર. હું તો ચાહું છું કે મારી ફેમિલી જ એને જવાબ આપે કે મેં બરાબર કીધું કે નહીં કીધું. શું કામ કોકના ફટામાં ટાંગ નાખવી છે યાર તમારે? બિચારું પહેલેથી જ કોઈ હેરાન પરેશાન હોય, થોડીક કંઈક ખુશી ક્યાંક શોધતું હોય, એમાં તમારે આવા 2-4 કમેન્ટ કરી દેવાના. આમ તો મને આ 2-4 કમેન્ટથી ફરક નથી પડતો, પણ ફરક એટલે પડ્યો કેમ કે આણે પહેલાં મારી છોકરીનું નિસાસાવાળી વાત કરીને પછી મારી માની મરવાની ને આવી બધી વાત કરી. તો હું એ નહીં સાંભળી લઉં યાર. બીજું જે લખવું એ લખો યાર, ગમે એ લખો, હું ધ્યાન જ નહીં આપું. બરાબર? બીજા બધા કેટલા સારા સારા કમેન્ટ છે યાર. લોકોએ મને કેટલું વિશ કર્યું છે, ધનતેરસ, આ તે, હેપી ન્યૂ યર, ધ્યાન રાખો, તબિયત સાચવો, જય માતાજી. અરે કેટલા ક્યુટ કેટલા સરસ સરસ મેસેજીસ છે. અને એમાં એક આવો મેસેજ આવી જાય તો દિમાગનું દહીં થઈ જાય સાચે. છોડો, ચલો હવે મારે નીકળવાનું છે. કાલે સવારે હું થોડુંક આરામ કરીશ. હવે થોડી તબિયત, એક તો પીરિયડ્સના લીધે પણ મારું દિમાગ થોડું ખરાબ છે. જો આ નોર્મલ ટાઈમે આ મેસેજ વાંચ્યો હોત ને તો કદાચ હું આટલું રિએક્ટ બી નહીં કરતી, પણ આ રિએક્ટ અત્યારે એટલે કરવું પડે છે. કંઈ નહીં, ચલો મળીએ છીએ કાલે. તો બધા મળશે, બધાને મળાવીશ હું તમને. ચલો હવે વધારે વાત નહીં થાય. તડા, ગુડ નાઇટ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસર. તડા.